હે 18 વરણ, એક તમને બાપુનો આદેશ છે બેટા, પૈસા તમારી પાસે હાચવો, તમને કામ આવશે, તમારા સંતાનોને કામ આવશે, તમને કામ આવશે, પણ જ્યાં ત્યાં ખોટા તમે પૈસા ઉડાડો નહીં, જેમાં તેમાં વાપરો નહીં, વાપરો લાખો રૂપિયા પણ લેખે વાપરો. એમ એક બાપુનો તમને અવાજ છે, કારણ સમાજની માલકો 4 પ્રકારના દીકરા થાય છે. 4 કયા? પહેલો દીકરો કે બાપનો દી વાળે ઈ દીકરો, બીજો પુત્ર કે જે પૂ નામના નરકમાંથી પિતૃને મોક્ષ અપાવી દે એને પુત્ર કહેવાય. પછી ત્રીજો ગગો. આપણે કઈ આ માતાજી વિશે, શંકરના મંદિર વિશે કંઈક લખાવો ને એમ કે મારી બાન પૂછતો આવું, એને ગગો કહેવાય. ચોથો છોકરો, બાપની આબરૂ પર જથ્થાબંધ પાણી ફેરવે એને છોકરો કહેવાય. આ 4 પ્રકારના. છોકરો નો કહેવાય, દીકરો કહેવાય. અને દીકરીને કોઈ દી છોકરી નો કહેશો, તમે જુલમ કરી રહ્યા છો, દીકરીનું અપમાન કરો છો હડાહડ. એને લક્ષ્મી કયો, એને દીકરી કયો, એને બાઈ કયો, એને માં કયો. દીકરીને છોકરી નો કયો બાપ. એટલે અમુક જોયો બાપ, જ્યારે સમાજની માલકોર જે ખોટી દૂષણખોરી કરી ગઈ છે બાપ, એ પેલા કાઢી નાખો. કારણ કે 20-25 વર્ષના દીકરા ખોઈ બેઠા છે આપણે. હે 18 વરણ, અમે માના ગાદીએ બેઠા છીએ, અમારી ફરજ છે તમને કહેવાની. કોઈ સુધારવાની વાત નથી કરતો, પણ નાના નાના દીકરા આપણે ખોઈ બેહી છે બાપ. એવા વેશની થાય છે, વાહન લઈને નીકળી જાય છે, પછી ભટકાઈ જાય છે અને માવતરને ધોળામાં ધૂળ પડી જાય છે. તો એ 18 વરણ, તમારા દીકરાનું ધ્યાન રાખો. દીકરાને ભલે મોકલો, પણ એની વાહે તમે સતત ફોન દ્વારા, માણસ દ્વારા કાળજી રાખો. પછી આપણા હાથમાંથી બાજી નીકળી જાય છે બાપ. 18 વર્ષને કહી રહ્યો છું, સંતાનોનું ધ્યાન રાખો. કાલે એક કેસ આવ્યો તો, 18 વર્ષનો દીકરો ભાઈ બંધારે ફરવા ગયો અને બહાર એને કઈક કેફી વસ્તુ લીધી. હવે એ માણસે પરાણે હાંકી ગાડી કે મને હાંકવા દે, અને બરોબર આવતી નથી. એ તો માની ભગવતીની કૃપા, એ દીકરાએ હાંકી ગાડી અને કેનાલ ખાલી હતી એટલે ગાડી કેનાલમાં ઉતરી ગઈ, એટલે બચી ગયા. લોકો 5 છોકરા હતા, માવતરો અહીંયા વાટ જોતા હતા, છોકરા હતા 700 કિલોમીટર. એટલે હું 18 વર્ષને કહું છું, સંતાનનું ધ્યાન રાખો. કારણ કે મારું કોઈ માણસને આંધળાને એક જ આંખ હોય. બીજી વાત, સમાજમાં અમુક દૂષણખોરી છે, એ બંધ કરી નાખો. કારણ કે વ્યસન એટલું બધું વધી ગયું છે સમાજની માલકોર, કોઈ કોઈને કહેવાતું નથી, એકાબીજાનું માન મર્યાદા નથી રહેતી, એકાબીજાને કોઈ માનતું નથી. તો હે 18 વરણ, મા બાપને કહું છું અને સંતાનોને કે તમે આ કોઈ ખોટા વ્યસન હોય તો મૂકી દેજો બાપ. કારણ કે એક વ્યસનની વાહે આખું ઘર બરબાદ થઈ જાય છે. જરીક સમજો, એક બાપુનો તમને આદેશ છે બાપ. તમારો ખોરાક શુદ્ધ રાખો, પહેરવેશ તમારો સાદો રાખો, તમને એમાં મજો છે બાપ. કોકનું જોઈને આપણે ન કરાય, આપણે કેવું કરવું છે એ આપણે જોવાય. ટૂંકની વસ્તુ સતયુગ અને કળયુગ મારા તમારા જીવનમાં છે બાપ. માનવતા
એ તમારી માણસાઈ છે બાપ. ત્યાગ, જાતું કરવું, સહન શક્તિ, આ સજ્જુગ છે. અને કોઈ તમને જરીક કે હામાં થઈ જાવ એ કળજુગ છે. અને ગોતવા જવાની જરૂર નથી. પણ નાની ખીંગને આદેશ છે. મોબાઈલની માલકો સીડિયા સ્વભાવ થઈ ગયા છે. એમાં ખાસ ગુનેગાર હોય તો મા બાપ. એક તમને અવાજ છે બાપુનો. બાળકને તમે ધ્યાન રાખો. માં જે માં જન્મ દેતી હોય એને બધી ખબર હોય બાપ. માં તો માં છે. માથી મોટું હું કોઈ ભાળતો નથી બાપ. એક રામાયણનો એક પ્રસંગ છે નાનો, 1 જ મિનિટનો. મેઘનાથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સલોતના રોવા માંડી. રાવણે મંદોદરીને કીધું કે રણ મેદાનમાં રોવે છે કોણ? કે પ્રભુ આજ મેઘનાથનો વારો હતો, કદાચ સલોતના રોતી હશે. સલોતનાને કહી દો રોવાનું બંધ કરે. અને તેવી મહારાણી મંદોદરી એટલું કીધું કે રાવણ, હે કલેશ, હે લંકાના નરેશ, તમે વિચાર કરો, હું મેઘનાથની માં છું, સલોતનાની હાહુ છું. કારણ કે આજ હું એને સાની ન રાખી શકું. એમ 18 વર્ષને કહું છું બાપ, આપણા ઘરમાં જ છે બધું. રામાયણ મહાભારત જે તમારે સમજવું તમારા ઘરમાં જ છે. વડીલોનો આદર ભાવ કરો. વડીલને હામાં ન બોલો, એનું અપમાન ન કરો. આ આપણામાં છે બાપ. અને તમને તમારા વડવાઓ મૂકી ગયા છે મિલકત. અને મોગલ તો એમ કહે છે કે જેની પાસે 1 વીઘો જમીન હશે, 1 ખળાવા, એ મહાન હશે. સમજી લેજો. તો તમારા બાપ દાદાનો ઘરાસ છે, એને હાચવો, એને વેચો નહીં. ભલે વેચો તો પણ જમીન હાટે જમીન લઈ લ્યો મારા હાવત. કારણ જમીન મળવી મુસીબત છે. ભલે બાવળું ભાઈ, પણ તમે ઘરાહદારના દીકરા કહેવાય છો. જરી સમજો, જેની પાસે જમીન છે એને મોગલ રાજા ગણે છે. તો તમે હાચવો, ખોટા ખર્ચા ન કરો. તમારે લાખો રૂપિયા તમે વાપરો, હું ખૂબ રાજી છું. કોઈ દીકરીનું કન્યાદાન, કોઈ ઝાડ વાવો, કોઈ ગાયોને આપો, કોઈ ભેખધારી બાવાજી છે, સાધુ છે, બ્રાહ્મણ છે, એનું ધ્યાન રાખો બાપ. એ આશીર્વાદ તમને આપશે તો તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. પણ કોઈનું દિલ ન દુભાવો બાપ. કોઈ પણનું આશીર્વાદ લ્યો. આશીર્વાદ દેવાની સિદ્ધ નથી બાપ, દેવાઈ જાય છે. એમ તમારો ખોરાક ન બગાડશો મારા હાવત. અને કારણ કે તમારો ખોરાક બગડ્યો એટલે તમને ઓટોમેટિક ક્રોધ જ આવશે. કારણ કે ક્રોધ એ રાક્ષસ છે. એમાં તમે કોઈ ખોટું ડગલું ભરી જાય છો, પછી આખી જિંદગી પસ્તાવાનો વારો છે. એમ જરીક સમજો મારા હાવત. મા બાપને મારો આદેશ છે, સંતાનોનું ધ્યાન રાખો બાપ. નાના નાના દીકરાઓ, આપણે એમ થાય દીકરો અમારો વિદેશમાં ભણે છે, અમારો દીકરો હોસ્ટેલમાં છે. હું 18 વર્ષને કહું છું, દીકરો કે દીકરી એની માથે બાદ નજર રાખો. છોકરો પછી વેસની બની જાય છે, ડ્રગ્સ પીવે છે, દારૂ પીવે છે. માવતર પછી પોરો કરતા અમારો દીકરો વિદેશમાં છે, ડોક્ટરનું ભણે છે. ડોક્ટરનું નથી ભણતો, તમારો દીકરો અવળી લઈને ચડ્યો છે. તો એ 18 વર્ષ જરીક ધ્યાન દો. તમારી કરોડોની કમાણી એક ફળની માલ કરવાઈ જાય છે બાપ. તો જરીક સંતાન સામું થોડુંક તમે ધ્યાન દો. આમાં હું આવી ગયો, તમે આવી ગયા. બને એટલો તમારો ખોરાક શુદ્ધ રાખો, તમારા વિચારો સારા આવશે બાપ. કાયમ માટે હું કહું છું, અમારી ફરજ છે સંતોની. પણ આ શબ્દ બહુ ઓછું કહે છે માણસ. કારણ અમારું કામ તમને સુધારવાનું છે. સુધારવાનું અમે એમ નથી કહેતા કે તમે અત્યારે ને અત્યારે સુધરી જાઓ, પણ હજારોમાં એક માણસ સુધરે તો અમારા માટે લાખો સુધરા કહેવાય.
અમને જીવ પડે છે, તમે કરોડો કરોડોની 50-50 લાખ 20-20 લાખ 10-10 લાખની ગાડીઓ લઈને આવો છો અને તમારા સંતાનો તમારા કીધામાં ન હોય, દીકરા દીકરી ન હોય કીધામાં, તો હે માવતરો આ વાંક તમારો છે. 18 વર્ષને હું કહું છું બાપ, જરીક ધ્યાન દો, સંતાનને હાવ ઢીલાનો મૂકો. દીકરો દીકરી ભણતા હોય તો માથે બાદ નજર રાખો, કારણ કે મારી પાસે કેસ આવે છે બાપુ, કેસ આવે છે મારી પાસે. હમણે 5 દી પહેલાનો બનાવ છે અહીંયા મોગલધામનો. નામ નહીં દઉં, ગામનું નામ નહીં દઉં, પણ કાઠિયાવાડના હતા, પટેલ હતા. એકનો એક દીકરો ભણવા મોકલ્યો અને સંદોષને કારણે દીકરાએ અવળી લાઈન ઉપાડી, અવળી લાઈન ઉપાડી માવતરે અહીંયા જમીન વેચી નાખી કે બાપુ હું આ બનીશ ને આ બનીશ ને. માવતરે જમીન વેચી નાખી. એ દીકરો અવળી લઈને ચડ્યો અને અહીંયાની આ લગ્ન કરી દીધા. મા બાપને કહી દીધું કે હવે મારી વાટ ન દેશો, મારા નામનું તમે નાઈ નાખજો, હવે મને ભૂલી જાયજો. વિચાર કરો, પણ મૂળ એનામાં વ્યસન કરી ગયું. વ્યસન તો એવા રાખો બેટા, કોકની દીકરીને વસ્ત્ર આપો, કોઈ દીકરીનો ડિલિવરી પ્રસંગ અહીંયા તમે ધ્યાન રાખો, એને દવાખાને નહીં જવું પડે એક તમારી હિંમત દેવાથી. કોઈનું કનાદાન લ્યો, કોઈ ગાયોને આપો, અને કાંઈ ન હોય તમારી પાસે તો હારા રસ્તે તમે આંગળી છીનશો ને તોય માતાજી તમારું અભરે ભરશે બાપ. કોઈક દાન કરતો હોય, ગરીબ માણસ સામે દેતું હોય, ધ્યાન રાખતો હોય, તો એમાંય તમે સાથ દેશો ને એમાંય મોગલ રાજી છે બાપ. આ કરો મારા અવાજ, એક બાપુનો તમને અવાજ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.